12. સુભાષિત સપ્તકમ. 7. સુભાષિતો. સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા બોધવચન. સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે. એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુપદ્ય હોય છે. તેથી જનજનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે. બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે. આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે. પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે પણ તે કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે. ગીર્વાણગીરીના અણમોલ રત્ન સમાન 7 સુભાષિતોનો અહીં અભ્યાસ કરીશું અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ કરીશું. ચાલો કેટલાક સુભાષિતો જોઈએ. શનૈઃ પંથાઃ શનૈઃ કંથાઃ શનૈઃ પર્વતલંઘનમ શનૈઃ વિદ્યા શનૈઃ વીરતમ પંચ એતાની શનૈઃ શનૈઃ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું. આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચૌરહરણીયાની પંચેતાન્યક્ષયો નિધિઃ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે. સંહતિઃ શ્રેયસી પુષામ વિગુણેષુ અપી બંધુષુ તુષૈરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી ટંડુલાહ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કુસકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ આત્મસમમ ચ બલમ નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો નાસ્તિ ધન્ય સમમ પ્રિયમ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મેઘ સમાન જળ નથી, આત્મા સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધન્ય સમાન પ્રિય નથી. સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ વિદ્વત પ્રાણામ ચ સુશીલતામ ચ એતાની યો વિદધાતિ સ વિદ્વાન ન હેયક પક્ષઃ વિહગઃ પ્રાયાતિ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સચ્ચરિત્રતા જે આ બધું કરે છે તે જ વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી. કાષ્ઠાત અગ્નિઃ જાયતે મથ્યમાનાત ભૂમિસ્તોયમ ખન્યમાનામ દદાતિ સોત્સાહાનામ નાસત્ય સાધ્યમ નરાણામ માર્ગારબ્ધઃ સર્વયત્નઃ ફલંતી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. પાત્રમ ન તાપ્યતિ નૈવ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાન ન ઇવ ક્ષીણોતિ દ્રવ્યાવસાન સમયે ચલતામ ન દતે સત્પુત્ર એષ કુલશબ્નિકો અપી દીપઃ.
આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ દીપક છે. તે પાત્રને ગરમ કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ખતમ કરતો નથી, દ્રવ્યનો નાશ થતાં ચલિત થતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી.